ભુજની માનવજ્યોત સંસ્થા દ્વારા દાતા શ્રી ઈશ્વરલાલભાઈ મગનલાલ ઠક્કર મનીષ ટી કંપની ભુજ પરિવારના સહયોગથી 12 વિધવા મહિલાઓને સીવણ મશીનો અર્પણ કરાતા વિધવા મહિલાઓએ અનેરી ખુશી વ્યક્ત કરી હતી। અત્યાર સુધીમાં માનવજ્યોત સંસ્થાએ 630 વિધવા મહિલાઓને સિલાઈ મશીનો અર્પણ કરી પગભર કરવાના પ્રયત્નો કર્યા છે। દાતાશ્રીની અંતરની ભાવનાઓને બિરદાવી દાતા પરિવારશ્રીનો આભાર માનવામાં આવેલ। સુરેશભાઈ માહેશ્વરી તથા પૃથ્વીરાજસિંહ જાડેજાએ પ્રસંગ મહત્વ સમજાવતા જણાવ્યું હતું કે વિધવા મહિલાઓને પગભર કરવા તથા તેઓ ઘેર બેસી સીવણનું કાર્ય કરી સમાજમાં સ્વમાન સાથે જીવી શકે તેવા ઉદ્દેશ સાથે આવા મહિલાઓને દાતાશ્રીઓના સહયોગથી સીવણ મશીન અપાતા હોય છે। કાર્યક્રમ સંચાલન પ્રબોધ મુનવરે જ્યારે આભાર દર્શન શંભુભાઈ જોશીએ કરેલ। વ્યવસ્થા આનંદરાય સોની, દીપેશ શાહ, રફીક બાવા, નીતિનભાઈ ઠક્કર, ગોવિંદભાઈ પાટીદાર, મનસુખભાઈ નાગડા, પ્રવીણ ભદ્રા, ભૂપેન્દ્રભાઈ બાબરિયા, કનૈયાલાલ અબોટી, પ્રતાપ ઠક્કર, અક્ષય મોતાએ સંભાળી હતી। માનવજ્યોત સંસ્થા દ્વારા અનેકવિધ સેવાકીય પ્રવૃત્તિઓ કરવામાં આવે છે। એના એક ભાગરૂપે અમારી સંસ્થા દ્વારા જે વિધવા મહિલાઓ છે જેમના પતિ આજે આ દુનિયામાં નથી એવી મહિલાઓને પગભર કરવાના પ્રયત્નો કરાય છે અને વર્ષોથી આ પ્રવૃત્તિમાં અનેક બહેનોને અમે લોકોએ સીવણ મશીન પૂરા પાડ્યા છે, જેના કારણે એમની આજીવિકા સારી રીતે ચાલે છે। આજે અમારા એક ભુજના દાતા ઈશ્વરલાલભાઈ મગનલાલ ઠક્કર મનીષ ટી કંપની ભુજના સહકારથી એમના સહયોગથી આજે 12 જેટલી વિધવા મહિલાઓને માનવજ્યોત સંસ્થા દ્વારા સિલાઈ મશીન અર્પણ કરવામાં આવ્યા છે। અમારી એક માત્ર અંતરની ભાવના હોય છે કે આવા જે બહેનો છે એ સમાજમાં સન્માન સાથે પોતાનું જીવન જીવી શકે, પોતાની આજીવિકા ચલાવી શકે, ઘર બેઠા સિલાઈ મશીન દ્વારા સિલાઈનું કામ કરી અને પોતાનું ગુજરાન ચલાવી શકે એવા એક ઉદ્દેશ સાથે અમે લોકો આવી જે મહિલાઓ છે સમાજમાં એની જે અમારી પાસે અરજીઓ આવે એ અરજીઓ દાતા સુધી પહોંચાડી અને એમને પણ સિલાઈ મશીન મળે અને ઘેર બેઠા કામ કરી શકે એવા એક ઉદ્દેશ સાથે આજે અમે લોકોએ 12 મહિલાઓને આ સીવણ મશીન અર્પણ કર્યા છે। આમ માનવજ્યોત સંસ્થાએ અત્યાર સુધીમાં 618 જેટલી મહિલાઓને સીવણ મશીન આપ્યા છે। આજે વધુ 12 મહિલાઓ જે વિધવા છે તેઓને પણ આજે સીવણ મશીન આપ્યા છે, એટલે ટોટલ અત્યાર સુધીમાં અમે લોકોએ 630 જેટલા વિધવા મહિલાઓને આ સીવણ મશીન અર્પણ કર્યા છે અને એમનું જીવન છે સારી રીતે આગળ ધપે, એ સોમાનભેર સમાજમાં જીવી શકે, બસ એ જ અમારો માત્ર ઉદ્દેશ છે।